પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સેવા માટે હવે એક જ હેલ્પલાઇન નંબર 112 નંબર ડાયલ કરીને આ ત્વરિત સેવાનો લાભ મેળવી શકાશે. દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતેથી 14 જેટલા જનરક્ષક વાહનોને અલગ અલગ પોલીસ મથકોના નાગરિકોની સેવા અર્થે મોકલવામાં આવ્યા છે. ગુજરાતભરમાં મેડિકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. જનરક્ષક હેઠળ 112 ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઇમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. એક નંબર અનેક સેવાઓ. પોલીસ 100, એમ્બ્યુલન્સ 108, ફાયર 101, મહિલા હેલ્પલાઇન 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070 અથવા 1077 જેવી સેવાઓ માટે હવે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે. ત્વરિત અને અસરકારક પ્રતિસાદ. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપથી પહોંચી અને સમયસર મદદ મળી રહેશે. કોલ કરનારનું સ્થળ, લોકેશન ડિટેક્શન સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન પ્રાપ્ત થતાં ઇમરજન્સી સેવાની ટીમોનું શીઘ્ર પ્રસ્થાન. ડાયલ 112 રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ, વોઇસ લોગર, કોલર લોકેશન બેઝ સર્વિસીસ, જનરક્ષક વાહનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે. દાહોદ જિલ્લામાં પણ અલગ અલગ પોલીસ મથકોમાં આજે જનરક્ષક 112 ડાયલના વાહનોને હેડક્વાર્ટર ખાતે આવેલા મોટર ટ્રાન્સપોર્ટેશન વિભાગમાંથી રવાના કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે કાર્યરત આ સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. અહીં 150 બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર છે, જે સમગ્ર રાજ્યભરમાંથી આવતા તમામ ઇમરજન્સી કોલ્સનું રિપોર્ટિંગ અને ઘટના સ્થળે જરૂરી ઇમરજન્સી સેવાની ટીમને ત્વરિત મોકલવાની વ્યવસ્થાનું સંચાલન કરશે. આજે દાહોદ પોલીસે જિલ્લાના A ડિવિઝન, B ડિવિઝન, રૂરલ, જેસાવાડા, ગરબાડા, કતવારા, ધાનપુર, સાગટાલા, દેવગઢ બારિયા, રણધીકપુર, લીંબડી, ઝાલોદ, ફતેપુરા, સુખસર, સંજેલી, ચાકલિયા, પીપલોદ જેવા અલગ અલગ ગામોના પોલીસ મથકો ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ જનરક્ષક 112 હેલ્પલાઇનના વાહનોને મોકલવામાં આવ્યા હતા. હવે અલગ અલગ પ્રકારના હેલ્પલાઇન નંબરોથી નાગરિકોને સેવા લેવા માટે માત્ર 112 નંબર ડાયલ કરવો પડશે, જેમાંથી પોલીસની, મેડિકલની, ફાયરની, મહિલાઓ ઉપર અત્યાચારની, બાળકો સાથેના બનાવો આ પ્રકારની સેવાઓ લેવા માટે અલગ અલગ નંબરો જાહેર કરેલા હતા. હવે તે નંબરો ધીરે ધીરે બંધ થશે અને માત્ર એક જ નંબર આખા ગુજરાતભરમાં ડાયલ કરવો પડશે, જેથી ત્વરિત સેવા મુસીબતના સમયે મળી રહે. તેના માટે હવે યાદ રાખો 112 નંબર 112 112 ડાયલ 112. તો હવે ભૂલતા નહીં, 112 નંબર ડાયલ કરશો એટલે અલગ અલગ વિભાગની સેવા ત્વરિતપણે તમને મળી રહેશે. તો યાદ રાખો 112 નંબર ફ્રી હેલ્પલાઇન છે. આ મામલે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી દ્વારા શું જણાવવામાં આવ્યું હતું, સાંભળીએ તેમને. રાજ્ય સરકારના જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે 25 જેટલી ગાડીઓ, જેમાં 14 જેટલી ગાડીઓ હાલમાં ગાંધીનગરથી ફાળવવામાં આવી છે અને અન્ય ગાડીઓ છે લોકલ પોલીસ જે PCR વાન છે એને કન્વર્ટ કરવામાં આવશે. આ જનરક્ષક પ્રોજેક્ટનો હેતુ એ પ્રકારનો છે કે જનરક્ષક 112 નંબર, આ 12 નંબર છે, 112 નંબર એ યુનિફોર્મ રહેશે અને 112 નંબરની અંદર હાલમાં જે અલગ અલગ સેવાઓ છે, જેમ કે પોલીસની સેવા 100 નંબર, એમ્બ્યુલન્સની સેવા 108 નંબર, ફાયર બ્રિગેડની સેવા 101 નંબર, મહિલા હેલ્પલાઇન 181 નંબર, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર હેલ્પલાઇન 10 નંબર, આ અલગ અલગ જે સેવાઓ છે 100, 101, 108, 181, 1098, 10 આ તમામ સેવાઓને માત્ર એક જ નંબર 112 થકી આવરી લેવામાં આવેલ છે. અને 112 નંબરમાં કોલ કરવાથી આ તમામ પ્રકારની જે મદદો છે એ સેન્ટ્રલી સિસ્ટમથી જનરેટ થશે, કોલ ડાયવર્ટ થશે અને જે મદદ પહોંચાડવાની છે એ કન્સર્ન ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ થકી સેન્ટ્રલી આ પહોંચાડવામાં આવશે. આમાં 112 નંબર થકી જે રાજ્યની તમામ સેવાઓ અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર લોકો 112 નંબરને યાદ રાખી અને તમામ પોતાના પ્રશ્નોની અંદર સોલ્યુશન લાવી શકે એ માટે એક પહેલ કરવામાં આવી છે અને જે સેવા આજ રોજથી શરૂ થઈ ગઈ છે. થેન્ક યુ.